સુરતમાં બ્રિજ પર ખાડા જોવા મળ્યા। સુરતના લાલ દરવાજા ફ્લાયઓવર પર ખાડા પડ્યા છે। ચોમાસાની શરૂઆતની સાથે જ આ ખાડા જોવા મળી રહ્યા છે। 2015માં આ બ્રિજ નિર્માણ પામ્યો હતો। લાલ દરવાજાથી સહારા દરવાજા જે ફ્લાયઓવર જઈ રહ્યો છે તેના પર ખાડા જોવા મળી રહ્યા છે, જે પ્રમાણે ભ્રષ્ટાચારના આ બોલતા પુરાવા દેખાઈ રહ્યા છે। જે ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જ હાલાકીની શરૂઆત થઈ ચૂકી છે। સુરત શહેરમાં ભ્રષ્ટાચારને લઈને ચોમાસામાં રોડ રસ્તા ઉખડી જવાની અનેક સમસ્યા સર્જાતી હોય છે અને અનેક જગ્યા પર ખાડા પડતા હોય છે। ત્યારે સુરતના બ્રિજની ઉપર ખાડા પડ્યા છે। જોઈ શકાય છે કે લાલ દરવાજા વિસ્તારમાં આવેલો આ બ્રિજ છે ત્યાં આગળ ઠેર ઠેર ભ્રષ્ટાચારના ખાડા પડી ગયા છે। દ્રશ્યમાં તમને બતાવવાના પ્રયાસો કરીશું કે કઈ રીતના આ જે લાલ દરવાજા બ્રિજ આવેલો છે ત્યાં આગળ મસ્ત મોટા ભ્રષ્ટાચારના ખાડા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે। હું તમને બતાવવા માંગીશ કે આ જે લાકડી છે જે છે કે 2.5 ફૂટની આસપાસ લાકડી છે, પરંતુ એ લાકડી છે તે પણ અંદર ચાલી ગઈ હોય અને ઊંડા ખાડા પડ્યા છે। આ જે ખાડા પડ્યા છે તે બ્રિજની અંદર પડ્યા છે, એટલે કહેવાય કે ભ્રષ્ટાચારનું મસ્ત મોટું નમૂનો છે તે અહીં જોઈ શકાય છે। સુરત શહેરમાં જે રીતના મહાનગરપાલિકા પર આરોપ લાગતા હોય છે કે હલકી ક્વોલિટીનું જે કામ કરતા હોય છે અને તેને લઈને અનેકવાર જે રોડ રસ્તા ખોડાઈ જતા હોય છે, બ્રિજ બેસી જતા હોય છે, ત્યારે વધુ એકવાર તેના પુરાવો સામે આવી રહ્યો છે અને આ જે રોડ બેસવાના જે કહેવાય કે સિલસિલો છે તે હજી પણ યથાવત છે। 1 2 3 4 5 જેટલા જે મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને આ બ્રિજ પરનો જે કહેવાય કે સાઈડનો રોડ છે તે આખો બેસી ગયો છે। જે આ ખાડા પડ્યા છે એ ગંભીર બાબત કહી શકાય કે બ્રિજની ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને તંત્રની આંખ આની પર પડી નથી રહી। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। ત્યારે સુરતથી જે આ બ્રિજના બોલતા પુરાવા જોવા મળી રહ્યા છે, ભ્રષ્ટાચારના પુરાવા છે। ચોમાસાનો હજી આરંભ થયો છે, હજી આખું ચોમાસું બાકી છે। 2015માં નિર્માણ પામેલો આ બ્રિજ કે જેમાં ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। કોઈ દુર્ઘટનાની જાણે તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે જે ખાડા પડ્યા છે। ઘણીવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। ફ્લાયઓવર હોય કે બ્રિજ હોય તે પડવાની ઘટનાઓ સામે આવી છે, ત્યાં દુર્ઘટના સર્જાવાની ઘટનાઓ સામે આવી છે, પરંતુ તંત્ર દ્વારા હજી કોઈ પણ પ્રકારનું સંજ્ઞાન લેવામાં નથી આવ્યું। ના તો કોઈ દેખભાળ કરવામાં આવી છે, ના તો કોઈ તપાસ કરવામાં આવી છે। અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો। સંદેશ ન્યૂઝ દ્વારા જે આ દ્રશ્યો આપને બતાવવામાં આવી રહ્યા છે, ગંભીર બેદરકારી તંત્રની જે સામે આવી છે। ત્યારે આપના કોર્પોરેટર મહેશ આંગન અમારી સાથે જોડાયેલા છે। મહેશજી, આપનું સ્વાગત સંદેશ ન્યૂઝમાં। આ ભ્રષ્ટાચારના બોલતા પુરાવા દેખાઈ રહ્યા છે, બ્રિજની ઉપર ખાડા પડી રહ્યા છે, શું કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તંત્ર? તમને પહેલા તો આપ દ્વારા જે આ મુહિમ ચલાવવામાં આવે છે અને આવા ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવામાં છે એ માટે અભિનંદન। ખાસ એટલા માટે કહેવું છે કે થોડાક દિવસ પહેલા જ હજી વિપક્ષ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે પણ એક સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારે પણ આવ્યા દુર્ઘટનાઓ ના થાય, ચોમાસાની અંદર આવી દુર્ઘટનાઓ ના બને એ માટે તેને તકેદારીના ભાગરૂપે આયોજન કર્યું હતું, પરંતુ તમામ અધિકારીઓ ગેરહાજર રહ્યા નથી। કોઈ ભાજપના લોકોને આમાં રસ। આ બધું જ ત્યારે બાર પાડશે જ્યારે કોઈને અકસ્માત થશે, દુર્ઘટનાઓ થશે, ત્યારે બધા નિવેદનો આપશે, ચમરબંધીને ચોર છે નહીં, આવું બધું કહેવામાં આવે, પરંતુ જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યારે કોઈ ધ્યાન નથી દેતું। વિપક્ષ ગમે તેટલો અવાજ ઉપાડે તેમ છતાં પણ એને એ ઢાંકી દેવા માટેની કોશિશ કરે છે। તમે કદાચ એનો એ જે બોર્ડ છે ત્યાં જે લાગેલું છે તમે જુઓ, એનું લોકાર્પણ કેવા વ્યક્તિ દ્વારા, એક સમયના જે બુટલેગરના કિંગ કહેવાતા, જે બેંક કૌભાંડી છે એવા વ્યક્તિ દ્વારા તેનું લોકાર્પણ થયેલું છે। હવે એવા વસ્તુઓની અંદર તમે શું આશા રાખી શકો? શું સારું થશે એવું થશે? એટલે કે સુરત મહાનગરપાલિકાની અંદર છે ને સૌથી પહેલું કામ છે મેક્સિમમ ભ્રષ્ટાચાર તંત્ર અને ભાજપ કેવી રીતે કરી શકે એને પ્રાધાન્ય આપવામાં આવે છે। પ્રજાને આખો એક રાષ્ટ્રવાદના નામે ચરી દેવામાં આવે છે, રાષ્ટ્રવાદના નામે અલગ દોરવામાં આવે છે અને જે નેતાઓ છે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકાય એ માટે જ કામગીરી કરતા હોય છે એવું ચોખ્ખું દેખાય છે। જી મહેશજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ધન્યવાદ।